સુખસરમાં કરિયાણાની હોલસેલ દુકાન ધરાવતા વેપારીની દુકાનમાંથી ટનાટન માવાની સોપારીના ડુપ્લિકેટ પેકેટ ઝડપાયા। સુખસર પોલીસે ₹9,600નો મુદ્દામાલ કબજે લઈ ડુપ્લિકેટ માવાની સોપારી વેચાણ કરતા વેપારી સામે ગુનો દાખલ કર્યો। મોંઘવારીના જમાનામાં કેટલાક વેપારીઓ રાતોરાત લાખો કરોડપતિ બનવાના આશય સાથે ભેળસેળવાળી તથા જે તે ઓરિજિનલ વસ્તુની ડુપ્લિકેટ ચીજ વસ્તુ લોકોને પધરાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને તેવો જ બનાવ સુખસર ખાતે હોલસેલ કરિયાણાની દુકાન ધરાવતા એક વેપારીએ ટનાટન માવાની સોપારીના ડુપ્લિકેટ પેકેટ રાખી વેચાણ કરતા હોવા બાબતે કંપની માલિકને જાણ થતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કરિયાણાની દુકાનમાં તપાસ કરતા ડુપ્લિકેટ માલ ઝડપાતા સુખસરના વેપારી સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જાણવા મળેલ વિગત મુજબ સુખસર ખાતે સંતરામપુર રોડ ઉપર આવેલ દિયા કિરણા સ્ટોરમાં ટનાટન ડુપ્લિકેટ માવાની સોપારીના ડુપ્લિકેટ પેકેટ વેચાણ થતા હોવા બાબતે મૂળ ટનાટન કંપની ધરાવતા માલિકને જાણ થતાં તેની છેલ્લા 3 થી 4 માસથી આ વેપારી દ્વારા સુખસરમાં અલગ અલગ વેપારીઓને ત્યાં જઈ ટનાટન સોપારીના પાઉચોની તપાસ કરવામાં આવી રહી હતી। જ્યારે સુખસરમાં આ સોપારીના ડુપ્લિકેટ પાઉચોનું વેચાણ કરવામાં આવતી હોવાની પૂરેપૂરી ખાતરી થતાં ટનાટન કંપનીના મૂળ માલિક સંદીપભાઈ ભૂપેન્દ્રભાઈ પંજાબી રહે સિંધી સોસાયટી કઠલાલ જિલ્લા ખેડાનાઓએ સોમવારના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં આવી સુખસરના દિયા કિરાણાના માલિક સામે ફરિયાદ આપતા પોલીસે દુકાનમાં જઈ તપાસ હાથ ધરી, જેમાં પોલીસને ટનાટન સોપારીના ડુપ્લિકેટ 4 કટ્ટા મળી આવ્યા, જેમાં કુલ 120 પેકેટ જેની કિંમત ₹9,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ મુદ્દામાલ સુખસર પોલીસે કબજે લઈ સુખસરના અશોકભાઈ પૂરણમલ અગ્રવાલનાઓની વિરુદ્ધમાં કોપીરાઇટ એક્ટ અધિનિયમ 1957ની કલમ 63-64 મુજબ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। રિપોર્ટર મિલન પ્રજાપતિ, સુખસર।